નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે ઇન્ડિયા ગઠબંધનનો મોરચો માંડીને ચૂંટણી જંગમાં ઝંપલાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક માટે મડાગાંઠની સ્થિતિ સર્જાઈ છે। ટિકિટના દાવાઓને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આમને સામને આવી ગયા છે। ચેતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી જ્યારે મુમતાઝ પટેલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે આવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે અને હવે તો એવી ખબરો આવી રહી છે કે મુમતાઝ પટેલે ચેતર વસાવાને ખુલ્લો પડકાર ફેંક્યો છે। એમનું કહેવું છે કે પોતાના નામ પર અને પોતાના દમ પર ભરૂચથી લોકસભા લડીને અને જીતીને બતાવે। ચેતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જીત કેમ થઈ રહી છે? તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક સામે મુમતાઝ પટેલે પલટવાર કરતા કહ્યું છે કે તેમને ઇમોશનની વાત કરી છે, તો હું કહેવા માંગુ છું કે એવા ગામોમાં અમે ફરી આવીશું કે જ્યાં ઘરોમાં આજે પણ અહેમદ પટેલની તસવીર છે। એ લોકો એટલો પ્રેમ અને સન્માનથી મને બોલાવે છે, બેસાડે છે। લોકો કહે છે કે આવો બેસો, આજ ખુરશી પર અહેમદ પટેલ બેસીને ગયા હતા। તમે આખા દેશમાં પૂછશો તો ભરૂચ અહેમદ પટેલના નામથી ઓળખાય છે। 40 વર્ષથી લોકસભા નહીં જીતી હોય એ વાત સાચી, પરંતુ મારા પિતા 15 વર્ષે લોકસભાના સાંસદ રહ્યા અને 30 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે, તો ભરૂચ બેઠકને 45 વર્ષથી કોંગ્રેસે રિપ્રેઝેન્ટ કરી છે। તો તમે કઈ રીતે કહી શકો છો કે કોંગ્રેસ 40 વર્ષથી આ બેઠક પર નથી? તેમણે આંકડાની વાત કરી, દિલ્હી, ગોવા, પંજાબ બધી જગ્યાનું ગણિત સમજાવી દીધું, પરંતુ જ્યારે ભરૂચ બેઠકની વાત આવી તો ગણિત ક્યાં જાય છે? ભરૂચની 6 વિધાનસભા બેઠક પર તેમની ડિપોઝિટ ગઈ છે અને આજે હું વાગરા બેઠક પર જઈને આવી છું, ત્યાં તેમને 2000 મત પણ નથી મળ્યા। ભરૂચ બેઠક પર ડેટા પર જો આપણે વાત કરવાને બદલે ઇમોશનની વાત લઈને આવ્યા છો અને સીધા પરિવારવાદ ઉપર કેમ આવી જાવ છો? તમને એવું છે કે પેનિક થઈ ગયું છે, તમારું નામ લેવાની જરૂર પડી? કોંગ્રેસે તો હજી મારું નામ જાહેર પણ કર્યું નથી અને ચેતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જીત કેમ થઈ રહી છે? આમ આદમી પાર્ટીમાંથી લડી લે, એમને ખબર છે કે ડેડિયાપાડા અને ઝઘડિયાના થોડા અમુક વિસ્તારો સિવાય બીજે ક્યાંય તેમને મત મળે એવું નથી। એમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડવાની જ છે, કોંગ્રેસના મત બેંકની જરૂર પડવાની જ છે, પરંતુ એ શક્ય નથી કારણ કે અહીંયાના લોકો નિશાનને જુએ છે, ખાસ કરીને ગામડાના લોકો। ભરૂચમાં લોકોને બે નિશાન જ સમજાય છે, એક પંજો અને બીજું કમળ। અમે લોકોને સમજાવીશું કે ગઠબંધન થયું છે, ઝાડુને મત આપો તો તે લોકો સમજી ન શકે। જો ચેતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર હોય તો આમ આદમી પાર્ટીમાંથી પોતાના નામ પર અને પોતાના દમ પર લડીને બતાવે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।